ગુજરાતી વાર્તા સ્ત્રીનો ગુલામ। કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ અને તેની પત્ની ખૂબ પ્રેમથી રહેતા હતા, પરંતુ બ્રાહ્મણીનો વ્યવહાર બ્રાહ્મણના કુટુંબીજનો સાથે સારો ન હતો। આ કારણથી કુટુંબમાં કાયમ કલહ રહેતો હતો। દરરોજના કંકાસમાંથી છુટકારો મેળવવા માટે બ્રાહ્મણે મા બાપ ભાઈ બહેનનો સાથ છોડીને પત્નીને લઈને દૂર દેશમાં જઈને અલગ ઘર વસાવીને રહેવાનો નિર્ણય કર્યો। મુસાફરી ખૂબ લાંબી હતી। જંગલમાં પહોંચ્યા પછી બ્રાહ્મણીને બહુ તરસ લાગી। બ્રાહ્મણ પાણી લેવા ગયો। પાછા ફરતા મોડું થઈ ગયું। બ્રાહ્મણ પાણી લઈને પાછો ફર્યો અને જોયું તો બ્રાહ્મણી પાણી વગર તરસીને મરી ગઈ હતી। બ્રાહ્મણ ખૂબ વ્યાકુળ થઈ ગયો। તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો। એ સમયે આકાશવાણી થઈ કે બ્રાહ્મણ, તું તારા આયુષ્યમાંથી અડધું આયુષ્ય એને આપવાનું સ્વીકાર કરે તો બ્રાહ્મણી જીવતી થઈ શકે છે। બ્રાહ્મણે આ વાતનો સ્વીકાર કરી લીધો। બ્રાહ્મણી ફરી જીવતી થઈ ગઈ। બંનેએ યાત્રા શરૂ કરી દીધી। ત્યાંથી થોડે દૂર એક નગર હતું। એ નગરના બાગમાં જઈને બ્રાહ્મણે કહ્યું, પ્રિયે, તું અહીં રોકાઈ જા, હું હમણાં જ ભોજન લઈને પાછો આવું છું। આટલું કહીને બ્રાહ્મણ ચાલ્યો ગયો। બ્રાહ્મણના ચાલ્યા ગયા બાદ બ્રાહ્મણી એકલી પડી ગઈ। તે સમયે બાગના કૂવા પર એક સુંદર યુવાન રેટ ચલાવી રહ્યો હતો। બ્રાહ્મણી તેની સાથે હસીને બોલી, તમે કેટલી મહેનત કરી રહ્યા છો જી? તમે પણ તો ખૂબ સમજદાર છો, જે આટલી સમજદારીથી વાત કરી છે। અને પછી વાતોમાં બંનેએ જીવનભર સાથે રહેવાનું નક્કી કરી લીધું। બ્રાહ્મણ જ્યારે ભોજન લઈને પાછો ફર્યો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, આ લંગડો માણસ પણ ભૂખ્યો છે, તેને પણ આપણા ભાગમાંથી આપી દો। જ્યારે એ ત્યાંથી આગળ જવા રવાના થયા ત્યારે બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, આ લંગડી વ્યક્તિને પણ સાથે લઈ લો, રસ્તો સારી રીતે કપાઈ જશે। જ્યારે તમે ક્યાંક જાઓ તો હું સાવ એકલી રહી જાઉં છું। વાતચીત કરનાર પણ કોઈ નથી હોતું, એના સાથે રહેવાથી કોઈ વાત કરનાર તો રહેશે। બ્રાહ્મણને બ્રાહ્મણીની વાત માનવી પડી। થોડે દૂર જઈને બ્રાહ્મણી અને લંગડાએ મળીને બ્રાહ્મણને દગાથી કૂવામાં ધકેલી દીધો અને તેને મરી ગયેલો સમજીને એ બંને આગળ ચાલ્યા। બાજુના ગામમાં જઈને એ બંને રહેવા લાગ્યા। થોડા દિવસ બાદ કોઈ સાધુએ કૂવામાંથી બહાર કાઢ્યા પછી બ્રાહ્મણ એ નગરના રાજાની પાસે પહોંચી ગયો, જ્યાં બ્રાહ્મણી પેલા લંગડા યુવાનની સાથે રહેતી હતી। બ્રાહ્મણીએ જ્યારે એને ત્યાં જોયો તો રાજાને કહ્યું કે આ મારા પતિનો જૂનો દુશ્મન છે, તો અમે એનું શું કરીએ? એને અહીંથી કાઢી મૂકવામાં આવે અથવા મારી નાખવામાં આવે। બ્રાહ્મણીએ કહ્યું। રાજાએ બ્રાહ્મણનો વધ કરવાની આજ્ઞા આપી દીધી। બ્રાહ્મણે આજ્ઞા સાંભળીને કહ્યું, મહારાજ, આ સ્ત્રીએ મારું થોડું કર્જ લીધું છે, તે મને અપાવી દેવામાં આવે। દેવી, રાજાએ બ્રાહ્મણીને કહ્યું, તમે આનું જે કાંઈ લીધું હોય તે તમામ એને આપી દો। મેં એનું કાંઈ પણ નથી લીધું, બ્રાહ્મણી બોલી। બ્રાહ્મણે એને યાદ અપાવતા કહ્યું, તે મારા આયુષ્યનો અડધો ભાગ લીધો છે, બધા દેવતા એના સાક્ષી છે। બ્રાહ્મણીએ દેવતાઓના ભયથી એના આયુષ્યનો ભાગ પાછો આપવાનું વચન આપ્યું, પરંતુ વચન દેતા જ બ્રાહ્મણી મરી ગઈ। ત્યારે રાજા આશ્ચર્ય પામીને પૂછવા લાગ્યો, બ્રાહ્મણ, આ તો મરી ગઈ, આ શો ભેદ છે? વિસ્તારપૂર્વક મને જણાવો। ત્યારે બ્રાહ્મણે બધી વાત રાજાને કહી સંભળાવી। આ સાંભળીને રાજાએ નિરાંતનો શ્વાસ લીધો અને બ્રાહ્મણને હુકમ આપ્યો કે એ તેના અંતિમ સંસ્કાર કરી દે, અને પછી વિવશ થઈને બ્રાહ્મણને પત્નીના અંતિમ સંસ્કાર કરવા પડ્યા। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।